તો આ જે મેં પવિત્ર બનાવેલું છે હજી થોડું અધૂરું હતું. તો અહીંયા આગળ તમે જુઓ છો કે નીચેનો પોર્શન છે થોડો ખુલ્લો છે, અને આ જે મેં તમને કીધું કે શરૂઆતમાં એકદમ ટાઈટ એને થોડીક વાર રવા દેવાનું. તો આ જે ઉપરનો પોર્શન છે ખાલી વ્હાઈટ એ મેં એકદમ ફિટ રવા દીધો છે, પછી એ મારો આટલા પોર્શનમાં થઈ જશે એડજસ્ટ. તો હવે છેલ્લે જ્યારે આપણે બંધ કરીશું એને, તો એ આપણે કેવી રીતે કરીશું? તો એના માટે આપણે તમે જુઓ છો કે પટ્ટીમાં બે ભાગ છે, એક સોનેરી ભાગ છે અને એક ડલ ભાગ છે. તો એટલું ધ્યાનમાં રાખવાનું કે જે લાસ્ટ જે કિનારી છે, આજે તમે જુઓ જે છેલ્લી કિનારી છે એને આવી રીતે ફોલ્ડ કરવાની. બે પડ વાળવાના છે એના, કાં તો એક પડ વાળશો તો પણ ચાલશે, પણ એટલું ધ્યાન રાખવાનું કે પટ્ટી થોડીક તો આ જે તમે આ જે પટ્ટી છે ને એ થોડીક મોટી વાળવાની, જેથી કરીને એનો દોરો નીકળી ના જાય અને એ સરખી રહે. અને જ્યારે તમે ફોલ્ડ કરો તો ઉપરનો જે ચળકાટવાળો ભાગ છે એ ઉપર આવવો જોઈએ. એટલે આને હવે આ જે પોર્શન છે એને આપણે આમ ફોલ્ડ કરી દઈશું. પછી આપણે એને તમે જુઓ કેવું સુંદર આમ ગોળ એના જે સળ છે કેવા સરસ ગોળ પડે છે. એટલે એને આપણે આમ ગોળ ફિટ ફૂલ કરી દઈશું. ફિટ ફૂલ કરીને પછી આપણે એને થોડીક વાર રહેવા દઈશું. તો આ મારું પવિત્ર અહીંયા આગળ પૂરું થયું. પછી એને ધીમે ધીમે ખોલવાનું છે. તો ખોલવાનું કેવી રીતે? જ્યારે તમે એને ખોલો, જે પોર્શનને તમારે ખોલવું હોય એને સૌથી પહેલાં થોડુંક ઉપર લઈ લેવાનું. અહીંયા હું અત્યારે વ્હાઈટને થોડો ખુલ્લો કરું છું. તો આ જે પોર્શન છે ને પહેલાં આપણે થોડો ઉપર લઈ લઈશું. પછી એને હળવા હાથે દોરો એક સાઈડથી પકડવાનો અને હળવા હાથે ધીરે ધીરે નીચે લાવતા જઈશું. અને મેક શ્યોર કે જે નીચેનો પોર્શન હતો એ પણ સરખો ખુલ્લો જે રીતે કરવાનો છે એ રીતે થઈ જાય. પછી આપણે એને ધીરે ધીરે ખોલતા જઈશું. આ આપણે એક સાઈડ ખોલી દીધું. જો આ ફિટ છે અને આ થોડું ખુલ્લું કરી દીધું છે. એ જ રીતે હું આ બાજુ ગ્રીન કરીશ અને પછી પવિત્ર જય શ્રી ગોપલેશ.